નમસ્કાર. દાંડી કૂચ 12 માર્ચ 1930 આરંભ અને 6 એપ્રિલે મીઠાના કરનો સવિનય ભંગ કરી પૂર્ણાહુતિ. આ ઐતિહાસિક ઘટના આજે 88મા વર્ષમાં પ્રવેશે છે. આ અનન્ય પ્રસંગની ઉજવણીમાં ઉપસ્થિત ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપસ્થિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના સર્વે માનનીય મંત્રીશ્રીઓ, લોકસભાના માનનીય સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા સર્વ વિવિધ માનનીય સભ્યશ્રીઓ, માનનીય અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો અને જેમને માટે આ સમગ્ર આયોજન થયું છે તે વહાલા પ્રજાજનો, પ્રસ્તુત છે દાંડી કૂચ આઝાદી કૂચ. તો ચાલો સમય ચક્રને ઉલટું ફેરવીએ, પહોંચી જઈએ 1930ના માર્ચના આરંભમાં. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ. રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ઘાટીના કણોમાં વ્યાપ્ત વંદે માતરમ. હલ્દી ઘાટીના કણોમાં વ્યાપ્ત વંદે માતરમ. દિવ્ય જૌહર જ્વાલનું છે તેજ વંદે માતરમ. દિવ્ય જૌહર જ્વાલનું છે તેજ વંદે માતરમ. હલ્દી ઘાટીના કણોમાં વ્યાપ્ત વંદે માતરમ. દિવ્ય જૌહર જ્વાલનું છે તેજ વંદે માતરમ. માતરમ, 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 માતરમ. વીરોના બલિદાનનો છે મર્મ વંદે માતરમ. વીરોના બલિદાનનો છે મર્મ વંદે માતરમ. રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ. માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. અમદાવાદ આશ્રમમાં ગાંધીજીએ સરદાર પટેલને આ કૂચનો માર્ગ અને અંતિમ સ્થળ પસંદગી માટે બોલાવ્યા છે. સરદાર, મીઠાના આકરા કર સામે અહિંસાત્મક લડત ઉપાડવાનું ગાંડું સાહસ કહી શકાય તેવું જોખમ હું ખેડવા તૈયાર છું. બાપુ, આવા કામની આપને ક્યાં નવાઈ છે? મીઠાનો કર નાબૂદ થવો જ જોઈએ. મીઠાના કરનો સવિનય ભંગ કરવા માટે સુયોગ્ય સ્થળ અને આ કૂચ માટેનો યોગ્ય માર્ગ નક્કી કરવાના છે સરદાર. ભલે બાપુ. ક્યાં ચાલ્યા સરદાર? તમારા મનના હુકમો પણ અમને મળી જ જતા હોય છે બાપુ. તમે તો વાઇસરોયને પત્રમાં જણાવી દીધું કે 11મી માર્ચે મીઠાના કર નાબૂદીની કૂચ નીકળશે. ગુજરાતના ખૂણે ખૂણે ઝીણવટ ભરી પૂરી તપાસ કર્યા પછી જે માર્ગ અને સ્થળ નક્કી કર્યા તેના કાગળો લો તૈયાર છે. કૂચનો આ માર્ગ ને મીઠાના કરનો સવિનય ભંગનું સ્થળ દાંડી, સુરત જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયા કિનારાનું ગામ દાંડી. તો આ કૂચનું નામ રહેશે
દાંડી કૂચ. અરે મહાદેવ, આપણે મીઠા કરનો ભંગ રાષ્ટ્રીય સપ્તાહના પહેલે દિવસે 6 એપ્રિલે દાંડી ખાતે કરીશું એમ જાહેર કરી દો. બ્રિટિશ સરકારને તેની જાણ પત્ર લખીને કરી દો. બાપુ, તો હું રજા લઉં. સરદાર, તમે ઠેર ઠેર બહુ તેજીલા ભાષણો કર્યાની માહિતી મળી છે. જરા સાચવજો. ભલે બાપુ. વંદે માતરમ. આશ્રમમાં દાંડી કૂચની તડામાર તૈયારીઓ શરૂ થઈ તો બીજી તરફ સરદાર ગામે ગામ ફરી સવિનય કાનૂન ભંગ માટે નિર્ભયતાનું વાતાવરણ તૈયાર કરવા માંડ્યા. બ્રિટિશ સરકારથી આ જીરવાયું નહીં ને 6 માર્ચે 1 મહિના માટે જાહેર ભાષણો પર પ્રતિબંધ મૂકી દીધો. સરદાર 7મી માર્ચે રાસ ગામે બોલવા ઊભા થયા કે તરત જ એમની ધરપકડ કરવામાં આવી. સરદારની 7મી માર્ચે ધરપકડ થઈ અને કૂચ 12મી માર્ચે શરૂ કરવાનું ઠર્યું. દુનિયા આખીની આંખો સાબરમતી આશ્રમ પર મંડાયેલી હતી. દેશ આખો જાગૃતિ અને ઉત્સુકતાથી ઉભરાતો હતો. ત્યારબાદ 11મી માર્ચ 1930ની સાંજની પ્રાર્થનામાં એમણે કહ્યું, હું સ્પષ્ટ કહું છું કે હવે તો હિન્દમાં સ્વરાજ સ્થપાય ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે. તમારી અશક્તિ હોય તો ખસી જજો. એવું સંભવિત છે કે આ તમારી સામે મારું છેલ્લું ભાષણ હોય. કાલે સવારે સરકાર કૂચ કરવા દેશે તો પણ આ પવિત્ર સાબરમતી કાંઠેનું અથવા મારી જિંદગીનું આ છેલ્લું ભાષણ હોઈ શકે. અને 12મી માર્ચની સવાર પડી. વિદાયની ઘડી આવી પહોંચી. સૌના ચહેરા પર ઉત્સાહ હતો. દાંડી કૂચ માટે 79 માણસો પસંદ થયા. 6 ને 10 ગાંધીજી હૃદય કુંજમાંથી બહાર આવ્યા. ગાંધીજીને કસ્તુરબાએ કંકુ અક્ષત કર્યા. સૂતરની આંટીના હાર તોરા થયા. કાકા સાહેબ કાલેલકરે જગતમાં પછી પ્રસિદ્ધ થઈ તે લાકડી ગાંધીજીને આપી અને કૂચ આરંભાઈ. ચંદ્રભાગાના પુલ ઉપર પહોંચી બાપુએ કહ્યું, હવે તમે સૌ પાછા વળો. સૌ પાછા વળ્યા. મીરાબેન નોંધે છે, દેશવાસીઓ, નગરવાસીઓ, આશ્રમવાસીઓ અને આશ્રમ પાછળ રહી ગયા. પણ એ સૌનો આત્મા જઈ રહ્યો હતો દૂર, આગળ, આગળ, ખૂબ આગળ. કૂચ આગળ વધતી રહી. રોજ બપોરે એક ગામે વિશ્રાંતિ અને સાંજે બીજે ગામે રાતવાસો. સોમવારે યાત્રા બંધ રહેતી અને ગાંધીજી મૌન પાળતા. મંગળવારે સવારે પાછો કૂચનો પ્રારંભ કરાતો. સાંજે લોક જાગૃતિ. ગુજરાતના વિશાળ દરિયાકાંઠે ઢગલે ઢગલા મીઠું પાકે છે ત્યાં ₹1.5 મણ અને પંજાબમાં 9 પાઈનું મણ. આવા કર જવા જોઈએ. સંકલ્પ કરો, અમે મીઠું બનાવીશું, ખાઈશું, લોકોમાં વહેંચશું, ભલે જેલમાં જઈશું. દાંડી કૂચના લોકો જાણી લે. બધાએ સાદું ભોજન કરવાનું રહેશે. રોજનું 160 તાર સૂતર કાંતવાનું ફરજિયાત છે. રેંટિયાની સગવડ બધે ન હોય માટે તકલીફથી કાંતો. વિશ્વના પત્રકારો કૂચ દરમિયાન ગાંધીજીને મળતા અને પૂછતા રહેતા, બાપુ,
આપ કઈ જાતનું રાજતંત્ર માંગો છો? જે તંત્ર પ્રજાની ઈચ્છાને વર્તે અને તેનો અમલ કરે. આપનું પ્રજાકીય તંત્ર કેવા પ્રકારનું હશે? ખબર નથી, પણ મને તેની નીતિમાં જ રસ છે. અને નીતિ એટલે પ્રજાની ઈચ્છાને પહોંચી વળવાનું સાધન, જે બે જ હોઈ શકે. એક દગો, છળકપટ, હિંસા, અને બીજું અહિંસા અને સત્ય. ત્યારે અહિંસા સાથે દગો ફટકો ના હોય? ના, નહીં જ હોઈ શકે. દગો ફટકો એ જ એક જાતની હિંસા છે. આપની લડતના અંતે ખૂનામરકી ન થાય? થાય, પણ મેં લીધેલા માર્ગથી હું ખૂનામરકીનું જોખમ હળવું કરું છું. બાપુ, આ મારું રાજીનામું. હું સલ્તનતને વફાદાર હતો, પણ મારી ભ્રમણા ભાંગી છે. આ સલ્તનત વફાદારીને નહીં, રાજદ્રોહને લાયક છે. બ્રિટિશને વફાદારી એટલે હિન્દના કરોડોનું અશુભ કરવું. બાપુ, હવે હું સરકારી સેવામાંથી છૂટો થયો છું. શાંતિમય યુદ્ધ માટે તૈયાર છું. આ રાજદ્રોહ મારો ધર્મ હોવાથી આને હું ધર્મ યુદ્ધ માનું છું. આ મારો રાજીનામો પત્ર આપના ચરણે બાપુ. મહાત્મા ગાંધીજીની જય. ઇન્કલાબ જિંદાબાદ. વંદે માતરમ. સરદાર પકડાયા તે રાસ ગામ નજીક 105 વર્ષના ડોશીમાં ગાંધી પૂજા કરે છે. ચાર ચાર યુગની નારી રે જોગણી ડુબાડે કુંવારે. ચાર ચાર યુગની નારી રે જોગણી ડુબાડે કુંવારે. સૌરા લઈને વહેલા આવજો. એ લીધા વિના પાછો નહીં આવું. આશીર્વાદ આપો. તમારા જેવા મહાત્માને હું આશીર્વાદ હું હાલવાની હતી. મને ખાતરી છે કે તમે સૌરાજ લઈને જ પાછા આવહો. એક ગામમાં સાફા પહેરેલા રજપૂતોને જોયા ને ગાંધી બાપુ બોલ્યા, આ દેશમાં ઘણા લોકોને ઉઘાડા રહેવું પડે છે. કેટલીય સ્ત્રીઓ પાસે પોતાના અંગ ઢાંકવા પૂરતા કપડાં નથી. ત્યારે સાફામાં આટલું બધું કાપડ વપરાય? आश्रमे मळे नहीं स्वतंत्रता. बबू नदी लगी जो नहीं स्वतंत्रता. स्नेह सौख्य सौह राम ना मळे स्वतंत्रता. जीव मर्या समान न्याय दी स्वतंत्रता. કીમ નદી ઓળંગીને દાંડીકૂચ સુરત જિલ્લામાં પ્રવેશી. ત્યાં જુગતરામભાઈ અને એમની ટુકડી, ઉમરાછી ગામના લોકો ને ઓલપાડના લોકોએ વાંસવાળીથી બાંધેલા પુલ પરથી ગાંધીજી આવ્યા. આદરા પુતારી કોલ વીર લારણે ચડ્યા. ખેતરો ખુંદ્યા અને ભમ્યા અનેક ગામડા. મહી વટ્યા જુના સપૂત માત અંક નર્મદા. ઝૂંપડે જઈ વસા પ્રજા અવાજ પામવા. નદી પાર કરી તો મીઠુબેન પીટીટ, કલ્યાણજીભાઈ અને એમના કાર્યકરોએ એમનું સ્વાગત કર્યું. પધારો પધારો બાપુ. આખે આખો દેશ ખરા મનથી આ કૂચમાં તમારી સાથે ચાલી રહ્યો છે. આઝાદી હવે ઢુકડી છે. દાંડીકૂચ ભાટ ગામે પહોંચી અને બાપુએ જગ પ્રસિદ્ધ ભાષણ કર્યું. સ્વરાજ વિના આશ્રમનું દર્શન હું કરવાનો નથી. કાગડા કૂતરાના મોતે મરીશ.
સ્વરાજની ઝંખના કરતા રઝળી રવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી. સ્નેહ સૌખ્ય સૌહ રામ ના મળે સ્વતંત્રતા, જીવવું મર્યા સમાન ન્યાયથી સ્વતંત્રતા. સુરત પહોંચી વિશાળ જનમેદનીને કહ્યું, ડરો નહીં, એ મંત્ર હું તમને આપું છું. ભલે મને પકડે કે ફાંસીએ ચડાવે, મને પકડે જ છૂટકો છે. નહીં પકડે તો થોડા વખતમાં આખું હિંદ ધગધગી ઉઠવાનું છે. મને જેલમાં પૂરવો કે બહાર રાખવો, બેવ વાત બ્રિટિશ સરકાર માટે મુશ્કેલ છે. સુરતથી મીંઢોળા નદીને કાંઠે દાંડીકૂચ પહોંચી, પણ તે નદી ઉપર પુલ નહોતો, એટલે સૌ ધર્મીઓએ સંપથી પોતાના ગાડા મીંઢોળામાં મૂક્યા, જેના પરથી બાપુએ નદી પાર કરી. रे खबे हसी हसी जवान डोस लो, सर्व साथ कोई ना बधु समान एक लो. राष्ट्रदेव राष्ट्र प्राणनी पीछे सहू धस्या, एक ए अनंत माथी सिंधु साथ उमट्या. पगो પડે સુવર્ણ માટીમાં મળે, સુવર્ણ માટીમાં મળે. અને નવસારી પહોંચી પારસીઓને તેમણે યાદ કર્યા. અવરમસ્તને યાદ કરીને શરૂ કરું દિવસ મારો, અમન અંશાસ્પદની બંદગી કરનાર નર છે પરવરને પ્યારો. સમુદ્રમાં બિંદુ જેટલા પારસી ભાઈઓએ પોતાની ઉદાર સખાવતથી જગત ગજવી મૂક્યું છે. તેઓ દારૂબંધીમાં પણ મોટો ફાળો આપી શકે એમ છે. આ કામમાં હું બહેનોની મદદ ખાસ માંગુ છું. મીઠું બહેને પહેલ કરી જ છે. બહેનો દારૂ પીનારાને ઘેર જઈને તેમને વિનવે, સમજાવે કે આ ઝેર છે. ગુજરાતની બહેનો જેટલી તાલીમ હિન્દમાં બીજી કોઈ જગ્યાએ બહેનોને નથી મળી. અરે સ્ત્રીઓ અહિંસાની મૂર્તિ છે. ગાંધી બાપુ, આવ દીકરી આવ. ગાંધી બાપુ, હું તમારી મદદ કરવા તૈયાર છું. વાહ દીકરી વાહ, તું બહુ નાની છે, ભણી ગણીને મોટી થા. તમે યાદ રાખજો, આવનારા સમયમાં સ્ત્રી શક્તિની સાચી કદર કરનારા લોકો જ રાજ કરી શકશે. ભવિષ્યની સરકારો બહેનોના ભણતર ગણતરની વિશેષ વ્યવસ્થા અને કાળજી લેનારી સરકારો હશે. નવસારીથી જલાલપોર તાલુકાના બીજલપુર પેથાણ થઈ ગાંધીજી મટવાડ પહોંચ્યા. કરાડી ને મટવાડ જોડિયા ગામો. અહીંનું વાતાવરણ ત્યાગ બલિદાનની ભાવનાથી ભરપૂર હતું. ત્યાંના પાંચા કાકાએ અસહકાર આંદોલન સમયથી જ સરકારી મહેસૂલ ભરવાની ના પાડી હતી. પાંચા, तुम महसूल नहीं भरेगा? नहीं भरेगा तो हम तुम्हारा शरीर लाठियों से भर देगा. भर दो, पर जमीन महसूल नहीं भरेगा. मारो साले को, इतना मारो लोगों के सामने ले जाके, इतना मारो कि दूसरा कोई पांचा जैसी हिम्मत न करने पाए. मेरा शरीर लाठी से भर दिया, अब आओ हरामजादो, मेरा शरीर गोली से पूरा भर दो. फिर भी मैं, मेरा परिवार और ये देखने के बाद मेरा गांव भी तुम्हारा महसूल नहीं भरेगा. नहीं जाओ ये पागल बुढ़े को. रघुपति राघव राजा, પાંચમી એપ્રિલે સાંજે 7:30 વાગ્યે કૂચ દાંડી પહોંચી. દૂરથી સમુદ્રનો ઘૂઘવાટ સંભળાતો હતો. કૂચ કરનાર સૈનિકોના હૈયામાં ઉમંગની ભરતી ચડી હતી. રસ્તામાં પડેલ મીઠાની કાંકરી હીરા જેવી બહુમૂલ્ય લાગતી હતી.
દાંડીમાં શેઠ સિરાજુદ્દીન વસીના ઘરમાં બાપુએ નિવાસ કર્યો. સાચની સામે શક્તિના આ મહાસંગ્રામમાં મને આખી દુનિયાની સહાનુભૂતિ ખપે છે. પૂરા વિનમ્ર ભાવે અને સચ્ચાઈ સાથે દાવો કરું છું કે અહિંસક સાધનો વડે અમારા લક્ષ્ય સુધી પહોંચ્યા છીએ. એ આખા જગત માટે ભારતનો અમૂલ્ય સંદેશ છે. છઠ્ઠી એપ્રિલ વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બરાબર 6:30 ને ટકોરે એક સત્યનિષ્ઠ વિશ્વ સપૂતે વાંકા વળીને મીઠાવાળી મુઠ્ઠી ભરીને કાયદાનો ભંગ એવો કર્યો કે તે દિવસથી બ્રિટિશ સરકારની કમર હંમેશને માટે વાંકી વળેલી રહી. મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી? મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી? આંગળીઓને હતો કશો અંદાજ કે અંદર ફરક ફરક ફરકે છે આંધી? નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને ખેંચી જાણે પ્રત્યંચાને કે ઢંઢોળી કોઈ સુતેલી શ્વેત રુચાને. કહો ગાંધી કહો કાળને, કહો ગાંધી કહો કાળને, શા માટે એક નદી કિનારો છોડી દોડી આવ્યા તા દાંડીએ? ખળભળતા દરિયાને જોઈ શું બોલ્યા તા? નાનકડીને શુક્લકડી કાયાને કહો ને કેવી રીતે કરી દીધી આ સદા કાળની દીવા દાંડી? હું મીઠાને દરિયાના મોજા મોજાને પવન કવનની લહર લહરને પૂછી ચૂક્યો છું ગાંધી, આજ ફરીથી પૂછી રહ્યો છું. મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી? આજ ફરીથી પૂછી રહ્યો છું, શું ફરી મળશે એક કર્મઠ પ્રત્યુત્તર કે જેનાથી જાગી ઉઠે દેશ ને થાય એ જ પ્રકાશ, વિશ્વાસ અને એ જ દીવા દાંડી ગાંધી. आश्रमे મળે નહીં સ્વતંત્રતા, જંબભૂ નદી લગીર જો નહીં સ્વતંત્રતા, સ્નેહ સૌખ્ય સૌહ રામ ના મળે સ્વતંત્રતા, જીવવું મર્યા સમાન ન્યાયથી સ્વતંત્રતા. જન્મ મૃત્યુ ના જુહાર, પુતારી કોલ વીર લારણે ચડ્યા, ખેતરો ખુંદ્યા અને ભમ્યા અનેક ગામડા. મહી વટ્યા ઝુલ્યા સપૂત માત અંક નર્મદા, ઝૂંપડે જઈ વસ્યા પ્રજા અવાજ પામવા. रे खबे हसी हसी जवान डोस लो, सर्व साथ कोई ना बधु समान एक लो. राष्ट्रदेव राष्ट्र प्राण ની પીછે સહુ દશા, એક એ અનંત માંથી સિંધુ સાત ઉમટ્યા. પગો પડે સુવર્ણ માટીમાં મળે, સુવર્ણ માટીમાં મળે.
असंख्य उमटी प्रजा पुनीत बादમાં પડે જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે જીવશે ન જીવવા દઈ સપૂત જાલિમો મારશે ય મુક્તિ મહેલ તો ચડાય રાખનો આવવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા જંપવું નથી લગીર જો નહીં સ્વતંત્રતા સ્નેહ સૌખ્ય સૌહ રામ ના મળે સ્વતંત્રતા જીવવું મર્યા સમાન ન્યાયથી સ્વતંત્રતા ધન્યવાદ 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 કપિલભાઈ શુક્લ અને કલાશ્રી ડિમ્પલબેન આ તમામ કલાકારોનો ખૂબ ખૂબ આભાર ખૂબ અદ્ભુત પ્રસ્તુતિ આપે પ્રસ્તુત કરી અને આ અદ્ભુત પ્રસ્તુતિના અમે સૌ